નમસ્કાર. આજે હું આવ્યો છું સાંતલપુર. ખેડૂત છે તેજલભાઈ ચાપડિયા, જેમની આ માલ્ટ બાયોની વાવેતર છે, ટીસ્યુ કલ્ચર, જેની 23/9 વાવેતર છે. 10મા મહિનાનું વાવેતર છે ને, બે 9માં 10માં બેયનું, ઓલામાં 10માનું, આમાં 9નું. તેજલભાઈને આપણે પૂછી જ લઈએ કયા મહિનામાં આ વાવેતર છે. તેજલભાઈ, બોલો બોલો. તમારું નામ? મારું નામ તેજલભાઈ ચાપડિયા. મારો સાતલપુર જમીન આવેલી છે, વંટલી સાતલપુર, બરોબર. હા. અને મેં આ પ્લાન્ટ મારે 9મા મહિનાની 15 તારીખે વાવેલો. હા. અને મારું એક બીજું બાજુમાં ખેતર છે, એમાં 10મા મહિનાના સ્ટાર્ટિંગમાં વાવેતર કરેલું. હા. બેયમાં રિઝલ્ટ આ જ છે. અને અને કાતરાની અત્યારે સંખ્યા 12, 13, 14, 12, 13, 14, 50 હે. કેળાની દાંડાની લંબાઈ ગેપિંગ કેવું આવે છે? આ ગેપિંગ જોરદાર, ઊંચાઈ એવડી લીધી છે. અને જો પેલું જોવો, હા. હું ત્યાં ઊભો રહી જઈશ તોય મારા માથામાં નહીં અડે. હા. પોટો મારા માથામાં નહીં અડે, પારા ઉપર ઊભો રહી જઈશ તોય. હા, એટલી હાઇટમાં છે આ કેળ. જોઈ લો, એના થડ જોઈ લો. થડની સાઇઝ એવરેજ 40 સેન્ટીમીટર અને બીજી 36ની, એ ટાઈપના બધા થડ છે. કેળાની બધા ટર્ન મારી લંબાઈવાળા થાય, લેન્થ આવશે જોરદાર. તમે આમાં દેખાશે તમને, આમાં બધા કેળા ટર્ન મારે છે. રસિકભાઈ, તમને માલ્ટ બાયોનું થોડા પ્લાન્ટ તમે ટ્રાય કર્યા હતા, તો આ વર્ષે પણ તમને કેવું લાગ્યું કે ના માલ્ટ બાયોનું તમને આ રિઝલ્ટ તેજલભાઈનું જોયા પછી કેવું લાગે છે? હજુ બહુ એકલા છે માલ્ટ બાયોનું રિઝલ્ટ. આ તો આપણે સામે જ છે ને. હા. અત્યારે જે છે એ અત્યારે ચોખ્ખું જ દેખાય છે. અને માલ્ટ બાયોના ટીસ્યુ લેવા જેવા છે ને? અરે એક નંબર. મલ્ટ બાયોનો ટીસ્યુ અને મલ્ટ બાયોની લૂમ અત્યારે આ જોઈએ એટલે આના જેવી કે હજી આપણે લૂમ નથી જોઈ, મલ્ટ બાયો જેવી. સરસ. રસિકભાઈ, આગળ આપણે જોઈએ બીજા. જોઈ લો, એક એક નિંગલ પડી ગયું છે. આ 23, આ 10મા મહિનાનું છે ને આ વાવેતર? આ 9માનું છે. ઓકે, આ 9મા મહિનાનું, સપ્ટેમ્બર મહિનાનું વાવેતર છે. જો હાઈટ, આમાં 2 પાક લીધેલા હતા. પહેલાં માંડવી લઈ લીધી. માંડવી લીધા પછી એની અંદર કેળ વાવેલી હતી, અને એ લીધા પછી આમાં આ કેળની સારવાર કરીને જોરદાર મહેનત કરી છે તેજલભાઈએ. ફર્ટિગેશનના બધા ટાઈમ ટુ ટાઈમ આપેલા છે, અને પ્લસ આ ડ્રીપથી છે, ડ્રીપમાં ટ્રીટમેન્ટ કરેલી છે બધી જ. અત્યારે આ લૂમ થોડી શરૂઆતને આવેલી છે, ભરાણમાં છે. જુઓ, આ જોઈ લો. કેળાની સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ફણી છે આમાં. એવરેજ આ 35 કિલોથી ઉપર બધું નીકળશે એવું અંદાજે છે. અત્યારે કટિંગ આવે ત્યારે આ કેળનું આપણે હજુ એકવાર વિડીયો બનાવીશું. જોઈ લો, કેળની હાઈટ છે એ પ્રમાણે લૂમ છેક નીચે આવી ગઈ છે. ઓકે, બહુ સરસ, થેન્ક યુ. હા. હા. હાઈટ બહુ જોરદાર છે. લગભગ હાઈટ છે નાની 12 થી 14 ફૂટ હાઈટ છે. ત્યાંથી લૂમ નીકળેલી છે. સરસ. આની પર રહ્યા